હવાર હવારના ધુલેટીન દાડે મોમાં નહીં ઉઠી જાય તો દાંતણ કરતા હતા તાર તો ભાઈ અમારે ચકલીએ મોઢું ધોતો હતો. તમને એમ થતું હશે કે આયો છો મોડા બ્લોગ લઈને આવે, પણ શું કરું યાર, મારે તો મોટી મિલો હેડે એટલે ટાઈમ નહીં મળતો બ્લોગ બનાવવાનો. હોય ને પોલીસમાં ફોર્મ ભરાઈ નાખ્યું મને કે માર મગજ કૂતરા જેવું. હવે હેલાણ આપણે રેડ ઝોનમાં આવી જતો હોય હમલો ગમે તાર થઈ શકતો હતો, એટલે આપણે હોયથી બહાર નીકળી જાય. કીધું આપણે જતું રહે હોય છોકરા કડવા. તો આખા ગામમાં ભારતી ના આવ્યા પણ ચોય શટલ ખુલ્લે નતો, બધે આડા કરેલા હતા. એટલે અમે ઘરે આવી જાય સોના મોના જે ટાઢો રોટલો પડ્યો તો હીરો દહીં હંગત ખાઈ લીધો. તો અમાર મોમાન સિયા પિન્ટન બનાવીને આવશે તો છોટા પંડિત ભૂલૈયા પિક્ચર નો कहाँ जा रही हो अपने गधे पर बैठ? હો મેં ફરારો બોય સડે હીરો કસબા ભાઈ છોકરો છે, હીરો મોનતાનો છે એટલે કોઈનું મોનતો નહીં. અમે ગેંગ બને નીકળી જતા એક પૈના એ રમણ ભમણ કરવા સારું કર. તો જ્યાં તાર તો બધું શાંતિ વાળું વાતાવરણ હતું, એને બધું પોતપોતાના કોમમાં વળગેલા હતા. પણ પછી અમે કરીને આશું તો વાતાવરણ હેંગ. પૂરા વાતાવરણ હેંગ કરી દિયા. वातावरण हैंग कर दी ना। हेलो, तुरंत कॉल कर। हाँ भाई सुन ना, सामान लेके पहुंच और बंदे लोग को भी कॉल कर दे। अरे लड़के लोग घुस गए हैं, बंदे लोग को कॉल कर दे। अरे કીધું માં અમે એવડી મોટી કીધું બબાલ નહીં કરી નાખી તમે યાર, બંદે લોકો હથિયાર લેકે બુલા દિયા કોલ કરકે. તો પછી અમે તો સુખ શાંતિથી ઘરે જતા હતા. છોકરા કે ના અમાર તો પડુરા કોડ કી ટુલેટી રમવી તો કીધું રમો જો મોય ખાડીમાં. તો હવાર ને વહેલા પાછો ઉઠી જાય એટલે મોમન છોકરો થોડો ફોર્મમાં હતો. 2 દાડાથી મેં પોલીસમાં ફોર્મ ભરાઈને અમે ઓમ કરી નાખવાના. કીધું થોડા પુશઅપ મારીને વતાડજે. તાર તો શીખર રે દેશી પુશઅપ ચિયા મારવા મળે એ જ ખબર ના પડે. રોણાને તો 72 કિલોનો પાલો હતો ને તમારે તો કીધું 32 ની કમરે નહીં પેન્ટે નહીં રહેતું હોય. કીધું ભયા તું રહેવા. તો મોમન ઘરેથી ઘરે જવાની ઈચ્છા તો થતી નથી, પણ શું કરું મનને મારીને જવું પડે ભાઈ, કેમ કે આપણે મિલ લઈને બેઠા હતા ને એટલે હવે ખોલવી તો પડે જ. 2 દાડાની રજા છે. છોકરું બચારું સારું છે કે લાવો તમને પાર્ટી આવતી મેલવા આવ તમારે કે હેલ્પ થઈ જાય. અને ખરેખર મારે છૂટક સાધનમાં જવાનું હોય ને એટલે માથા હાટેનું કામ કહેવાય. કેમ કે 3 રિક્ષાઓને 1 ઇકો બદલીને હું પહોંચી ગયો તો સોસાયટીના નાકે તોય મારે અહીંયાથી તો પગ ટોહેડતા જ ઘરે જવું પડે. તો બપોરનો સમોસા પેટમાંથી કુકડુજીને અવાજ આવ્યો. ઘરે કોઈ ખાવા બનાવવાળું હતું ને આપણે સૌ વટા ધંધેથી બરોબર, એટલે આપણે આવી જતા બજરંગના ઘટે પકોડા ખાવાનું હોતનો ટાઈમ થયો એટલે મોમાન છોકરો કે આપણે શર્ટ લેવા જાય. દાડા અમે એને ઘરે મહેમાન ગતિ કરવા આવ્યા. તો 3 દાડા હીરા અમારે ઘેર આવ્યા. અમારા કાકો કમસી કહેતા ઘટવી ચોઈ જાય કે ઘેરના ઘેર ઈ વાળું થયું અમારે. 2 છોકરા અમારે ચેડે પડ્યા હતા ફોલો કરતા. જય દ્વારકાધીશ.